બધા ફેમિલી ભેગા મળીને અમદાવાદ ઉત્તરાયણ કરાવવાની છે. ત્યાં જઈને તમને બતાવી કે કેટલી ફેમિલી છે. બહુ મજા આવશે એન્જોય કરવાની, કારણ કે ઘણા બધા હોઈએ અને ફેમિલી સાથે હોય તો બહુ જ મજા પડી જાય. અમે મહેસાણા હતા, પણ મહેસાણાથી અમારે ફેમિલીએ બહુ જ ખુશ કર્યું અને બધાને અમને ઘરે ઘરે ફોન કરીને બધાએ અમને બહુ જ રીતે પ્રેમથી મનાવીને બોલાવે છે કે ના તમે અમદાવાદ જ આવો. એટલે બધા હવે અમે જઈએ છીએ અમદાવાદ અને બધી ફેમિલી સાથે મળીને ઉત્તરાયણ મનાવીશું. હવે ત્યાં જઈને તમને બતાવીએ કે કેટલા લોકો છીએ, કેવી રીતે એન્જોય કરીએ છીએ. તમને બધું ત્યાં અમદાવાદ જઈને આગળ બતાવીએ. તમે અમારા વિડીયો જોતા જ રહેજો. બધા તમને આગળ જોવા મળશે કે કેવી રીતે બધા ભેગા થયા છે, કેવી રીતે એન્જોય કરે છે, કેવી રીતે બધા ઉત્તરાયણ મનાવે છે. તમને બહુ જ મજા પડશે. અમદાવાદ પહોંચી ગયા છે. નરોડા પાટિયા આવી ગઈ છે. દેખો રોડ પણ બની રહ્યો છે, કામ ચાલુ છે. પહોંચી ગયા છે કૃષ્ણનગર. અમારે કૃષ્ણનગર અમે બહેનના ઘરે જવાનું છે. કૃષ્ણનગરનું બસ સ્ટેશન છે. હવે ત્યાં પહોંચીને આગળ એમના ઘરે બતાવીએ છીએ. ગયા અમારી બહેનના ઘરે. જો ઉત્તરાયણમાં પતંગ ચકી રહ્યા છે. ઘરમાં જઈએ છીએ. હવે ગાડી મૂકવાની જગ્યા ગોતી રહ્યા છે. ત્યાં ગાડી મૂકવાની જગ્યા નથી મળતી. ગયા અમારા બેનના ઘરે બેઠા છે અને જાતે આવી રહ્યા છે. અને સંગીતાબેન શું બનાવી રહ્યા છે? રોડ બાંધી રહ્યા છે. ફિક્સ છીએ, જ્યાં જઈએ ત્યાં રસોડું અમારે કરવાનું. મજામાં દીનું બેન? જો આ બિચારા માજીને કામ કરવા બેસાડ્યા છે. તે બેસાડ્યા, વાસણ ઘસવા બેસાડી દીધા છે. બધા નાના નાના છીએ તો પણ એમને કામ કરવું પડે છે.